હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ. આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાની છે સંપાતપણાનો સિદ્ધાંત. અગાઉના લેક્ચર તમે લોકો રિફર કરેલા હશે, એમાં આપણે અભ્યાસ કરેલો હતો કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ. અદિશ સ્વરૂપની અંદર આપણે જોયેલું કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે અમુક અંતર r હોય તો એમની વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ છે એનું સમીકરણ F kq1q2/r. અને એ જ સમીકરણને આપણે સદિશ સ્વરૂપે જો લખીએ તો સદિશ સ્વરૂપમાં આપણે સમીકરણ લાસ્ટ લેક્ચરની અંદર ભણેલા હતા કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ સદિશ સ્વરૂપે લખવું હોય તો ધારો કે બે વિદ્યુતભારો હોય તો આપણે એવું લખીએ કે q1 વડે q2 પર લાગતું બળ, આના વડે q1 વડે q2 પર આપણે જોયું હતું કે જેના પર બળ લાગે છે એ બળને આપણે પહેલા લખીએ છીએ. તો બીજા પર લાગે છે કોના દ્વારા, એટલે કોના વડે, તો કે q1 વડે, એને આપણે પછી લખીએ છીએ. તો સદિશ F21 સમીકરણ કંઈક આવું બનેલું હતું કે q2 q1 ના છેદમાં એમની વચ્ચેનું અંતર એટલે કે r21² અને એની દિશાનો એકમ સદિશ r21 કેરેટ. આ ચર્ચા આપણે કરેલી હતી. ચાલ છે આ વસ્તુ બરાબર. પછી સમીકરણ છે આપણે ફાઇન્ડ આઉટ કરેલું હતું. જો q2 વડે q1 પર લાગતું બળ લખવું હોય તો અહીંયા તમારે q1 ની જગ્યાએ q2 અને q2 ની જગ્યાએ q1 લઈને સંજ્ઞા ચેન્જ કરી તમે સમીકરણ લખી શકો છો. પણ હા, બંને વખતે તમને જે કિંમત મળશે કિંમત કેવી આવશે? એક સમાન આવવાની છે. એટલે કે F21 વખતે જે કિંમત મળશે એ જ કિંમત તમને F12 વખતે મળવાની છે. પણ જ્યારે તમે સદિશની ચર્ચા કરો ત્યારે બંનેના બળની ડાયરેક્શન છે એ કેવી થઈ જાય છે? ઓપોઝિટ થઈ જાય છે. એટલે કે ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે, વિરુદ્ધ થઈ જાય છે. આના પરથી આપણે એવું કહી શકીએ કે સમાન મૂલ્યના બળ અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે છે તો આપણે એવું કહી શકીએ કે કુલમ્બનો નિયમ છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. મિત્રો, આ ચર્ચા આપણે કરેલી હતી માત્ર ને માત્ર બે વિદ્યુતભારો, એટલે કે બે વિદ્યુતભારમાંથી કોઈ એક વિદ્યુતભાર બીજા ઉપર બળ લાગે અને બીજો પહેલા ઉપર બળ લાગેની ચર્ચા. પરંતુ જો વ્યવહારની અંદર એક કરતા વધારે વિદ્યુતભારો હોય, બે કે બે કરતા વધારે વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે કેવા પ્રકારનો ફોર્સ લાગે છે, એટલે કે એમાંના કોઈ એક વિદ્યુતભાર પર કેવા પ્રકારનો ફોર્સ લાગે છે એની જો આપણે ચર્ચા કરવી હોય તો એની માટે સંપાતપણાનો સિદ્ધાંત છે એ ઉપયોગી છે, જેની અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપને વ્યવસ્થિત ધ્યાનથી જોઈ આપણે આની ચર્ચા કરીએ તો વાત કરીએ કે અવકાશની અંદર બે કરતા વધારે વિદ્યુતભારો હોય તો એમાંના કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ જો તમારે મેળવવું હોય તો કુલમ્બના નિયમ સાથે જ તમે સુસંગત એ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. તો વાત કરીએ અત્યારે કે ધારો કે તમને આકૃતિની અંદર ત્રણ વિદ્યુતભારો છે દર્શાવેલા છે. એ ત્રણ વિદ્યુતભારો Q1, Q2 અને Q3. યામાક્ષ પદ્ધતિ તમને લીધેલી છે. યામાક્ષનું ઉગમ બિંદુ લઈ લો આપણે O. તો Q1 વિદ્યુતભાર નો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ છે એ R1 છે. Q2 વિદ્યુતભાર છે એનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R2 છે. અને Q3 વિદ્યુતભાર છે એનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R3 આપણે લઈએ છીએ. તો આમાંથી ત્રણ વિદ્યુતભારોનું તંત્ર આપણે અત્યારે લઈએ અને એની ચર્ચા કરીએ તો આપણે એવું મેળવવું છે કે Q1 વિદ્યુતભાર પર બાકીના બંને વિદ્યુતભારોને લીધે કેટલું બળ લાગે છે. તો એની માટે મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે બે કે બે કરતા વધારે વિદ્યુતભારો હોય તમારી પાસે તો એમાંના કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ તમારે મેળવવું હોય, બે કે બે કરતા વધારે વિદ્યુતભારો હોય એમાંનો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવું હોય, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે એક પર બાકીના બધા જ વિદ્યુતભારો બળ લગાડવાના છે. આવો કે અવકાશમાં મારી પાસે આ વિદ્યુતભારો છે આવા
એમાં મારે આની ઉપર લાગતું બળ મેળવવું હોય તો આની પર તો ઘણા બધા બળ લગાડવાના છે. હવે કઈ ડાયરેક્શનમાં છે તો એની સાઈન પરથી આપણને ખબર પડશે. તો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે આ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવા માટે બધા જ વિદ્યુતભારોને કારણે લાગતા વિદ્યુત બળો, બધા જ સ્વતંત્ર વિદ્યુતભાર, ધારો કે આ વિદ્યુતભાર છે તો એની ઉપર બળ વેર્યું એટલે આ બળ લગાડે છે, આ વિદ્યુતભાર છે તેની ઉપર આ બળ લગાડે છે, અહીંયા જે વિદ્યુતભાર છે આ બળ લગાડવાનો છે. તો એવા બધા બળોનો સદિશ સરવાળો કરીને આ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ છે તમે મેળવી શકો છો. ખ્યાલ આવે છે? એટલે કે કથન કેવું થશે કે બે કરતા વધારે વિદ્યુતભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું કુલંબ બળ મેળવવા માટે બીજા વિદ્યુતભારોને કારણે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા પરથી મેળવી શકાય છે. તો એ ચર્ચા અત્યારે આપણે કરવી છે. તો ખાસ ધ્યાન આપીએ અહીંયા આકૃતિની અંદર. તો ત્રણ વિદ્યુતભારો આપણે લીધેલા છે. આપણે મેળવવું છે Q1 પર. તો કે Q1 પર લાગતું વિદ્યુતબળ મેળવવું તો Q1 પર Q2 અને Q3 બંને વિદ્યુતભારો બળ લગાડવાના છે. તો લખીએ અત્યારે કે Q1 પર Q2 વડે લાગતું બળ. હવે બળ મેળવવું છે તો બળ માટે સ્થાન સદિશ પણ અનિવાર્ય છે. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર Q1 અને Q2 ને જોડતો સ્થાન સદિશ એટલે કે એકમ સદિશ Q1 થી Q1 ની દિશાનો એકમ સદિશ જોઈતો હોય તો એ R12 સદિશ થશે. એ જ રીતે Q3 થી Q1 ની દિશાનો એકમ સદિશ જોઈતો હોય તો R13 સદિશ થશે. આ તમને અંતર આપેલું છે. Q1 અને Q2 વચ્ચેનું અંતર R12, Q1 અને Q3 વચ્ચેનું અંતર R13. Q3 છે Q1 પર જે બળ લગાડે છે એને આપણે કીધેલું છે F13. Q2 છે Q1 પર જે બળ લગાડે છે એ બળને આપણે કહીએ છીએ F12 અને મેઈન બળ આપણે ફાઇનલ F1 છે એ મેળવવું છે. એટલે કે Q1 પર લાગતું વિદ્યુત બળ છે એ આપણે મેળવવું છે. તો Q1 પર Q2 વડે લાગતું બળ મેળવવું હોય તો ધારી લો કે આપણે એને કહી દઈએ F12. F12 લઈએ આપણે તો F12 લઈએ તો સમીકરણ કંઈક આવું બનશે કે F12 સમીકરણ શું થશે? પહેલા તો આપણે કોઈ સદિશ હોય એનું મૂલ્ય લખવાનું અને તે સદિશની દિશાનો એકમ સદિશ આપણે લખવો પડે છે. તો જો મૂલ્ય લખીએ તો શું આવશે? k q1 q2 ના છેદમાં r12² અને તે સદિશની દિશાનો એકમ સદિશ તો q1 અને q2 ને જોડતો એકમ સદિશ કયો છે? r12 સદિશ. તો અહીંયા આવશે r12 કેરેટ. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, તો આ તમારી પાસે સમીકરણ થઈ ગયું સદિશ F12 k q1 q2 ના છેદમાં r12² r12 કેરેટ. તો આ Q1 પર Q2 વડે લાગતું વિદ્યુત બળ આપણને મળ્યું. અને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હજુ જો આમાં સાદું તમારે આપવું હોય તો તમે આપી શકો છો. હજુ એક સ્ટેપ જો આપણે એડ કરીએ તો આને આપણે રહેવા દઈએ. તો હજુ એક સ્ટેપ એડ કરીએ તો સમીકરણ કંઈક આવું બનશે તમારી પાસે F12 k q1 q2 ના છેદમાં r12³ r12 સદિશ. તો મિત્રો મારે આ સમજાવવાની તમને જરૂરિયાત નથી કારણ કે લાસ્ટ લેક્ચર ની અંદર જ આપણે આ સમજી ચૂકેલા છીએ સદિશ સ્વરૂપની અંદર કે અહીંયા એકમ સદિશ છે. તો એકમ સદિશ એટલે શું? તે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. અહીંયા સ્ક્વેર તો હતો જ તે અને આમાં એક કિંમત હજુ આવે છે એટલા માટે અહીંયા આપણે ક્યુબ કરી દઈએ છીએ. તો આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 તરીકે ધ્યાનમાં લઈએ. કોના પર લાગતું બળ હતું? Q1 પર. કોના વડે? Q2 વડે લાગતું બળ છે આપણે મેળવ્યું. હવે જો એ જ રીતે જો આપણે લખવું હોય કે Q1 પર Q3 વડે લાગતું બળ આપણે લઈએ કયું? તો કે F13. કયું લઈએ છીએ? F13 લઈએ. કયું લઈએ છીએ? તો કે Q1 પર Q3 વડે લાગતું બળ F13 લઈએ કારણ કે Q1 પર Q3 બળ લગાડશે તો એની ડાયરેક્શન આ હશે. તો જો આપણે એ બળ લગાડશું તો
આપણને કિંમત કંઈક આવી મળશે. ડાયરેક્ટ હવે તમે આ સમીકરણ પરથી લખી શકો છો મિત્રો. આ સ્ટેપ લખવાની જરૂરિયાત નથી, ડાયરેક્ટ તમે આ સ્ટેપ પરથી લખી શકો છો. તો ઈ બળ તમને મળશે આવું F13 = K Q1 Q3 ના છેદમાં R13 ક્યુબ R13 સદિશ. ખ્યાલ આવે છે? શું આવશે? R13 ક્યુબ અને R13 સદિશ. ખ્યાલ આવે છે? તો આ Q1 પર Q2 વડે અને Q3 વડે લાગતા બળો છે આપણે મેળવ્યા. આને આપણે સમીકરણ નંબર 2 આપ્યું. પણ આપણે જોઈએ છે કુલ બળ. કુલ બળ જોઈતું હોય તો સંપાત બળનો સિદ્ધાંત એવું કહે છે કે સ્વતંત્ર જે બળો જે લાગે છે એ સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. આપણે એવું લખી શકાય સંપાતપણાના સિદ્ધાંત પરથી Q1 પર લાગતું કુલ બળ, સંપાતપણાના સિદ્ધાંત પરથી Q1 પર લાગતું કુલ બળ આપણે મેળવવું હોય તો Q1 પર લાગતું કુલ બળ શું થશે? તો કે F1 પહેલા વિદ્યુતભાર પર કોણ કોણ બળ લગાડે છે? તો કે બીજો વિદ્યુતભાર બળ લગાડે છે એટલે કે F12 અને ત્રીજો વિદ્યુતભાર બળ લગાડે છે એટલે કે F13. એટલે કે F1 F12 F13 સદિશ થશે. તો આ સંજોગોની અંદર જો આપણે કિંમત મૂકીએ તો F1 F12 ની જગ્યાએ આપણે આ સ્ટેપ લખી શકાય. તો શું આવશે? K Q1 Q2 ના છેદમાં R12 ક્યુબ R12 સદિશ. અને એ જ રીતે F13 માટે લખવું હોય તો K Q1 Q3 ના છેદમાં R13 ક્યુબ R13 સદિશ થશે. બરાબર છે મિત્રો? હવે જો આપણે આને આગળ વધારીએ તો આને આગળ વધારતા આપણે k ને જો સામાન્ય લઈએ અને Q1 ને પણ સામાન્ય લઈએ તો ફાઇનલ ઇક્વેશન તમને કંઈક આવું મળશે. F1 k ની જગ્યાએ કિંમત મૂકીએ 1/4πε0. તો k ની જગ્યાએ મૂકશું 1/4πε0. Q1 બંનેમાંથી સામાન્ય લઈએ છે અને અહીંયા જ આપણે મૂકી દઈએ Q1. તો કૌંસની અંદર તમારી પાસે ઇક્વેશન વધશે Q2 ના છેદમાં R12 ક્યુબ R12 સદિશ પ્લસ Q3 ના છેદમાં R13 ક્યુબ R13 સદિશ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ સમીકરણ પરથી તમે Q1 પર લાગતું કુલ વિદ્યુત બળ છે એ મેળવી શકો છો. ખ્યાલ આવે છે મિત્રો? આ સમીકરણ પરથી તમે વિદ્યુતભાર Q1 પર લાગતું કુલ વિદ્યુત બળ મેળવી શકો છો. જે કોના દ્વારા લાગે છે? તો કે Q2 અને Q3 દ્વારા લાગે છે. ખ્યાલ આવે છે? સંપાતપણાનો સિદ્ધાંત છે એને આપણે એવું પણ કહી શકીએ કે ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ કઈ રીતે કહી શકાય? કારણ કે Q1 પર જે Q2 બળ લગાડે છે તો અહીંયા હાજર પણ Q3 પણ છે. તો Q3 ની હાજરીની અસર આ બંને પર લાગતા બળ પર થતી નથી. કહેવાનું તાત્પર્ય છે કે અહીંયા જે બળ લાગે છે ઈ બળ આની હાજરીને કારણે કશો ચેન્જ થશે નહીં. એને કારણે આપણે કહી શકીએ કે ટુ બોડી ફોર્સ છે. ગુરુત્વાકર્ષણ બળ પણ કેવું હતું? ટુ બોડી ફોર્સ. ત્રીજા કોઈ પદાર્થ પડેલો હોય, બે પદાર્થો વચ્ચે જે ગુરુત્વીય બળ લાગે છે તેમાં ત્રીજો કોઈ પદાર્થ પડેલો હોય તેની હાજરીની અસર થતી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે ટુ બોડી ફોર્સ છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ સમીકરણ છે એના મદદથી તમે Q1 પર લાગતું કુલ વિદ્યુત બળ છે એ મેળવી શકો છો. આગળ જો તમારી પાસે આ જ તંત્ર જો 4 વિદ્યુતભારો હોય તો 4 વિદ્યુતભારો માટે પણ તમે યુઝ કરી શકો છો. n વિદ્યુતભારોનું તંત્ર હોય તો n વિદ્યુતભારોના તંત્ર માટે પણ તમે આ જ સમીકરણ યુઝ કરી શકો છો. તો n વિદ્યુતભારો માટે આપણે લખીએ જો તંત્રમાં n વિદ્યુતભારો Q1 Q2 up to Qn હોય તો
Q1 પર લાગતા બળો Q1 પર કોણ બળ લગાડે તો કે Q2 Q3 Q4 અપ ટુ Qn બધા જ વિદ્યુતભારો બળ લગાડવાના છે તો બધા જ વિદ્યુતભારો બળ લગાડે એટલે લખીએ આપણે તો કે લાગતા બળ પહેલું બળ કયું તો કે F12 બીજું બળ કયું તો કે F13 ત્રીજું બળ કયું તો કે F14 કન્ટિન્યુઅસલી n મો વિદ્યુતભાર પર બળ લગાડવાનો છે તો એ કયું આવશે 1 તો કે F1 ખ્યાલ આવે છે તો કુલ n વિદ્યુતભારોનું તંત્ર હોય તો n વિદ્યુતભારોના તંત્ર માટે કુલ બળ લખવું હોય તો કે કુલ બળ F1 તો કે F1 પર કેટલા કોણ બળ લગાડે તો બધા જ વિદ્યુતભારો બળ લગાડે છે તો અહીંયા આવશે F12 F13 અપ ટુ F1n આવશે ખ્યાલ આવે છે મિત્રો તો જો આની માટે આપણે ઇક્વેશન લખવું હોય તો કંઈક આવું બનશે F1 F12 ની જગ્યાએ હું શું લખી શકીશ તો કે k q1 q2 ના છેદમાં r12 ક્યુબ ઇન્ટુ r12 સદિશ એ જ રીતે F13 માટે k q1 q3 ના છેદમાં r13 ક્યુબ ઇન્ટુ r13 સદિશ પ્લસ અપ ટુ લાસ્ટ સ્ટેપ લખીએ તો શું આવશે F1n માટે k q1 qn ના છેદમાં r1n ક્યુબ ઇન્ટુ r1n સદિશ ચલાવે છે વ્યાપક રીતે સામાન્ય કાઢીએ તો કે F1 k q1 સામાન્ય નીકળશે મિત્રો તો k q1 કાઉન્સની અંદર આપણી પાસે આવશે q2 ના છેદમાં r12 ક્યુબ r12 સદિશ પ્લસ q3 ના છેદમાં r13 ક્યુબ r13 સદિશ પ્લસ અપ ટુ n માં સ્ટેપ માટે લખીએ qn ના છેદમાં r1n ક્યુબ ઇન્ટુ r1n સદિશ ખ્યાલ આવે છે પણ જો n બળો લાગતા હોય તો આવી માથાકૂટ ન કરાય મેથેમેટિક્સ નું સ્ટેપ છે અને આપણે સિગ્મા શોર્ટ સ્વરૂપમાં જો આપણે લખીએ તો ધારી લો કે આપણી પાસે n વિદ્યુતભારોનું તંત્ર હોય અને એમાંના કોઈ i માં વિદ્યુતભાર પર લાગતું બળ આપણે મેળવવું હોય કયા વિદ્યુતભાર પર i માં વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવું હોય આપણે અથવા તો પ્રથમ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવું હોય આપણે તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ કે F1 k q1 કાઉન્સની અંદર શું લખશું આપણે qi અથવા તો એમને જ લખીએ આપણે k q1 qi ના છેદમાં r1i ક્યુબ ઇન્ટુ r1i સદિશ પણ અહીંયા આપણે એક સ્ટેપ રહી ગયું સિગ્મા લખવાનું મિત્રો ફરી વખત લખીએ તો શું આવશે F1 k q1 તો એમનામ જ રહેવાનું છે ઇન્ટુ સિગ્મા i જો 1 તો નહીં લઈ શકાય મિત્રો 1 તો લઈ શકાશે નહીં તો અહીંયા શું આવશે i 2 to n અહીંયા આવશે આપણી પાસે qi ના છેદમાં r1i ક્યુબ ઇન્ટુ r1i સદિશ ચલાવે છે તો આ ફાઇનલ ઇક્વેશન થઈ ગઈ તમારી પાસે કે n વિદ્યુતભારોનું તંત્ર હોય તો n વિદ્યુતભારોના તંત્ર માટે એમાંના પ્રથમ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ છે એ તમે મેળવી શકો છો આની પરથી તમે જેટલા પણ વિદ્યુતભારો હોય એટલા વિદ્યુતભારોને કારણે એમાંના કોઈ એક વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ મેળવી શકો છો ઓકે ખ્યાલ આવી ગયો આટલું એનું વર્ણન થોડુંક લખવાનું છે અને પછી સમીકરણની ચર્ચા આપણે કરી આપવાની છે ઓકે આગળ વધીએ મિત્રો ઉદાહરણ નંબર 1.12 ની અંદર આપણે જો વાત કરીએ લાસ્ટ લેક્ચરની અંદર તમે લોકો જે દાખલાઓ કેલ્ક્યુલેશન કરેલા હતા એની અંદર આગળ વધીએ તો સ્વાધ્યાયની અંદર 1.12
12 નંબરનું એક્ઝામ્પલ છે એના તરફ આપણે આગળ વધીએ. તો પ્રથમમાં ધ્યાન આપીએ આપણે કે કોપરના બે અલગ કરેલા ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. તમને મિત્રો અંતર r આપેલું છે 50 સેન્ટીમીટર. તો કે r 50 સેન્ટીમીટર એટલે કે 50 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. જો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર 6.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ લઈએ, તમને બંને ગોળા પરનો વિદ્યુત ભાર આપેલો છે Q1 અને Q2 is equal to 6.5 into 10 raised to minus 7 કુલમ. તો તેમની વચ્ચે લાગતું પરસ્પર અપાકર્ષણ બળ છે કેટલું છે? બળની કિંમત મિત્રો મેળવવાની છે F is equal to 8. મિત્રો અહીંયા હું ખાલી માત્ર ને માત્ર તમને મેથેમેટિક્સ સ્ટેપની ગણતરીઓ છે એ દર્શાવી છે. બાકી કેલ્ક્યુલેટરની મદદથી તમારે જે કંઈ પણ ગણતરીઓ કરવાની આવશે એ તમારે જાતે કરવાની થશે. A અને B વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. તો પહેલી વસ્તુ તમને પૂછેલું છે બળ. બીજી વસ્તુ તમારી પાસે જે માંગેલી છે કે જો આ ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે, આ વિદ્યુત ભાર છે એ બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર છે એ અડધું કરવામાં આવે તો અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થશે? તો પહેલા એ વસ્તુ મેળવીએ તો કે વિદ્યુત બળ મેળવવાનું છે. તો કે પ્રથમ વખત વિદ્યુત બળ કુલમ્બના નિયમ પરથી આપણે મેળવીએ તો કુલમ્બના નિયમ પરથી કુલમ્બના નિયમ પરથી F is equal to k q1 q2 ના છેદમાં r2. આના પરથી તો કે F is equal to k ની જગ્યાએ આપણે કે અહીંયા k મૂકવો હોય તો k ની વેલ્યુ આપણે લોકો જાણીએ છીએ મિત્રો k is equal to 9 ગુણ્યા 10 ની 9 ઘાત SI એકમ. SI એકમ એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. કિંમત મૂકશું મિત્રો તો શું થશે? k ની જગ્યાએ આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 અને Q2 બંનેની વેલ્યુ સેમ છે તો અહીંયા આપણે મૂકી શકીએ 6.5 into 10 raised to minus 7 હોલ સ્ક્વેર આવશે ના છેદમાં r સ્ક્વેર. r ની વેલ્યુ કેટલી છે મિત્રો? 50. તો 50 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો સ્ક્વેર થશે. મિત્રો જો સાદુરૂપ આપીએ તો F is equal to 9 ગુણ્યા 10 ની 9 ઘાત into 6.5 into 6.5 into 10 ની માઈનસ 14 ઘાત થશે ને છેદમાં 50 નો સ્ક્વેર આપણે લખીએ તો 2500 into 10 raised to minus 4. ખ્યાલ આવે છે? હવે બસ તમારે કેલ્ક્યુલેશનમાં ગણતરી એટલી જ કરવાની છે કે F is equal to 9 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે કે 9 ગુણ્યા 6.5 ગુણ્યા 6.5 છેદમાં આને તમે બીજી રીતે પણ લખી શકો છો. કઈ રીતે? તો કે 25 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ડબલ 2 0 આપી દો. તો માત્ર ને માત્ર તમારે મેથેમેટિકલ ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી કરવાની છે અને F ની ગણતરી છે એ તમારે મેળવવાની છે. ખ્યાલ આવે છે? જે આન્સર આવે તમારો ન્યૂટનની અંદર. તો આ પ્રથમ કેસ એ વસ્તુ તમને જે પૂછેલી છે તે. હવે બીજા કેસની અંદર તમને શું પૂછેલું છે? B ની અંદર કે જો વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભાર બમણો કરવામાં આવે. શું કરવાનું છે? વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને અંતર છે અડધું કરવામાં આવે. વિદ્યુત ભાર બમણો એટલે કે Q1 is equal to Q2 બંનેની વેલ્યુ બમણી કરવામાં આવે તો પેલા જે Q હતો Q ની જગ્યાએ શું કરવાનું છે? હવે Q તો 2 ગુણ્યા 6.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત એટલે કે 13 into 10 raised to minus 7 કુલમ. સોરી 2 into 6.5 into 10 raised to minus 7 બરાબર? એટલે કે 13 into 10 raised to minus 7 કુલમ થશે. વિદ્યુત ભાર શું કરી દીધેલો છે? બમણો કરી દીધેલો છે. ખ્યાલ આવે છે મિત્રો? આગળ અંતર શું કરેલું છે? અડધું કરેલું છે. એટલે કે અંતર r ડેશ નવું અંતર જો આપણે લઈએ મિત્રો તો નવું અંતર r ડેશ is equal to મૂળ અંતર કરતા અડધું. તો અંતર કેટલું હતું? તો કે
50 સેન્ટીમીટર ડિવાઈડ બાય 2 એટલે કે 25 સેન્ટીમીટર મળશે, એટલે કે 25 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર મળશે r ડેશ. અને બસ હવે તમારે કયા મેથડથી તો કે તમારી પાસે જે નવું બળ મળશે F તમે આ q1 q ડેશ કરી શકો છો. તો F ડેશ k q1 ડેશ q2 ડેશ ના છેદમાં r ડેશ સ્ક્વેર. તો મિત્રો k આપણી પાસે અવેલેબલ છે, q1 પણ અવેલેબલ છે, q2 પણ અવેલેબલ છે અને r ડેશ પણ અવેલેબલ છે. તો આની અંદર તમે કિંમત મૂકી ગણતરી કરી શકો છો. ક્લિયર થાય છે? તો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12 છે. આગળ વાત કરીએ મિત્રો એક્ઝામ્પલ નંબર 1.13. તો મિત્રો આગળ આપણે જોયું એક્ઝામ્પલ નંબર 1.12 ની અંદર કે બે વિદ્યુત ભારો તમને આપેલા હતા જેની કિંમત સમાન હતી q1 અને q2 6.5 × 10⁻⁷ કુલમ. તો એ જ ચર્ચા તમને અહીં આગળ કરેલી છે. રકમમાં ધ્યાન આપીએ, રકમ જોઈએ કે ધારો કે સ્વાધ્યાય 1.12 માં બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુત ભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? મિત્રો અહીંયા પણ આપણે અપાકર્ષણ બળની જ ચર્ચા કરવાની છે. તમને બે વિદ્યુત ભારિત ગોળાઓ આપેલા છે કે જેમના પરનો વિદ્યુત ભાર છે એ સમાન છે. ધારો કે ગોળા A અને B પરનો સમાન વિદ્યુત ભાર Q is equal to 6.5 into 10⁻⁷ કુલમ છે. હવે તમને મિત્રો શું કીધેલું છે કે નવા ગોળા C સાથે તમારે સંપર્કમાં લાવવાનો છે, ગોળા A અને ગોળો C જે છે એ કેવો છે? વિદ્યુત ભાર રહિત છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો જોઈએ અહીંયા કે ગોળો A જે છે એ કેવો છે? એના પર વિદ્યુત ભાર Q છે. આ A ગોળો છે. એને આપણે કોના સંપર્કમાં લાવવાનો છે? C ના સંપર્કમાં. જે C વિદ્યુતભાર ગોળો જે છે એ કેવો છે? તો કે વિદ્યુતભાર રહિત છે. એટલે કે એના પરનો વિદ્યુતભાર કેવો છે? શૂન્ય છે. ખ્યાલ આવે છે? તો અહીંયા છે C ગોળો. હવે ઈ બંને ગોળાઓને જ્યારે તમે સંપર્કમાં લાવો છો તો સંપર્કમાં લાવીએ આપણે બંને ગોળાઓને તો સંપર્કમાં લાવતા A ગોળા અને C ગોળા પરનો વિદ્યુતભાર અનુક્રમે કેવો થઈ જશે? આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે સંપર્કની રીત. બરાબર છે? તો બંને ગોળા પર વિદ્યુતભાર કેટલો થઈ જશે? હાફ થઈ જશે. એટલે કે અડધો થઈ જશે. q/2 વિદ્યુતભાર આવી જશે. ખ્યાલ આવે છે? હવે તમને શું કીધેલું છે કે હવે ગોળા A નો એટલે કે ગોળાનો કોની સાથે? તો કે ગોળા C નો બીજા ગોળા સાથે એટલે કે B ગોળા સાથે તમારે સંપર્કમાં કરાવવાનો છે. બરાબર છે? ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને એટલે કે ટૂંકમાં ત્યારબાદ પછીની વાત કરીએ તો હવે પછીની પોઝિશન તમારી કઈક આવી જશે કે ગોળા C નો એટલે કે C ગોળાનો કોની સાથે સંપર્ક કરાવવાનો છે તમારે? તો કે એને ત્યારે તમારે સંપર્ક કરાવવાનો છે B ગોળા સાથે. તો C ગોળા પર કેટલો વિદ્યુતભાર હતો? q/2 વિદ્યુતભાર ઓલરેડી પડેલો હતો. અહીંયા તમારી પાસે વિદ્યુતભાર કેટલો હતો? કે q/2 જેટલો વિદ્યુતભાર મળેલો હતો C પર અને B પર ઓલરેડી q વિદ્યુતભાર પહેલેથી છે. તો q અને q/2 ને જ્યારે તમે એકબીજા સાથે સંપર્કમાં લાવો છો મિત્રો તો ત્યારે પરિણામ સ્વરૂપ બંને ગોળાઓ જ્યારે એટેચ થાય છે ત્યારે પરિણામ સ્વરૂપ બંને ગોળા પર વિદ્યુતભાર છે એ વહેંચાઈ જાય છે અડધો. તો ટોટલ બંને પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો બંને પરનો કુલ વિદ્યુતભાર આપણે લખવો હોય તો એ થશે 3q/2. કેટલો થશે? તો કે q/2 + q એટલે કે થશે 3q/2. આ કુલ વિદ્યુતભાર છે. પણ અહીંયા સંપર્કમાં લાવીએ ત્યારે તો વિદ્યુતભાર સરખે ભાગે વહેંચાઈ જાય છે. તો આના પરથી ગોળા C અને ગોળા B પરનો C ગોળા અને B
b ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે 3q/4 અને 3q/4 જેટલો વિદ્યુતભાર થશે બરાબર તો આ વસ્તુ તમને છે કીધેલી છે કે પહેલા ગોળા c નો ગોળા a સાથે સંપર્ક કરાવો અને ત્યારબાદ આ c ગોળાને b સાથે સંપર્કમાં કરાવો અને હવે પછી લાસ્ટમાં તમને જે બળ પૂછેલું છે કે હવે a અને b વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું થશે a અને b વચ્ચેનું તો કે હવે a અને b વચ્ચેનું નવું અપાકર્ષણ બળ તો નવું અપાકર્ષણ બળ તમારે જોઈતું હોય તો ધારો કે a અને b ને આપણે અંતર r પર લઈ જઈએ આ અંતર r આપેલું છે ગોળો a છે ગોળો b છે પ્રોસેસ કર્યા બાદ ગોળા a પરનો વિદ્યુતભાર છે q/2 અને ગોળા b પરનો વિદ્યુતભાર છે 3q/4 અને એમની વચ્ચે લાગતું બળ છે એ આપણે F છે એ મેળવવાનું ઓકે તો હવે આપણે આગળ વધીએ એની અંદર કે આપણે અપાકર્ષણ બળ મેળવવું છે મિત્રો તો કુલમ્બના નિયમ પરથી F k q1 q2 ના છેદમાં r2 સમીકરણનો ઉપયોગ કરીશું આની અંદર જો આપણે કિંમત મૂકીએ તો F k ને એમના મૂકીએ ઇન્ટુ q1 ની જગ્યાએ તમે લખી શકો છો q/2 q2 ની જગ્યાએ તમે લખી શકો છો 3q/4 ડિવાઇડ બાય r2 થશે તેથી F 3 આગળ આવી જશે છેદમાં 8 આવશે છેદનો છેદ અંશમાં એટલે 3/8 k q2 ના છેદમાં r2 જો મિત્રો કિંમત મૂકીએ તો F 3 into k ની કિંમત આવશે 9 into 10⁻⁹ q ની વેલ્યુ તમારી પાસે જે આવે છે q ની વેલ્યુ તમારી પાસે થશે કેટલી તો કે 6.5 into 10⁻⁷ ના છેદમાં r2 એટલે કે 8 into r r ની કિંમત મિત્રો કેટલી છે 5 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત 5 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત નો હોલ સ્ક્વેર આ સંયોગોની અંદર માત્ર ને માત્ર તમારે કેલ્ક્યુલેટરની મદદથી આ ગણતરીઓ કરવાની છે અને ગણતરીની અંતે તમારો ફાઇનલ આન્સર છે એ તમારે આપવાનો છે ક્લિયર થાય છે મિત્રો તો આ સિદ્ધાંત મુજબ એટલે કે ટૂંકમાં આ મેથડની અંદર તમારે સંપર્કની રીત છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે સંપર્કની રીતથી તમે આ એક્ઝામ્પલ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો